નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારના તમામ સરકારી કર્મચારીઓ માટે હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો જે પણ સરકારી કર્મચારી મિત્રો છે તે જરૂરથી આ વિડીયો જુઓ. ગુજરાત સરકાર દ્વારા આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં તમામ સરકારી કામકાજમાં હવેથી જોહો મેલ અપનાવવામાં આવશે. શું છે આ જોહો મેલ? તો જોહો ઈમેલ એડ્રેસ અપડેટ આવી છે. તો ગુજરાત સરકાર પણ જોહો મેલ હવે અપનાવવા જઈ રહી છે. ગુજરાત સરકારે રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગે આદેશ કર્યો છે કે આત્મનિર્ભર ભારત અભિયાનના સમર્થનમાં જોહોને અપનાવવામાં આવી રહ્યું છે. હવેથી તમામ વિભાગો, બોર્ડ, કોર્પોરેશનમાં સ્વદેશી અભિયાન અંતર્ગત જોહો ઉપયોગ થશે. આ અંગે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. સરકારે બહાર પાડેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ડિજિટલ સ્વદેશી અને આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ આત્મનિર્ભર ડિજિટલ અર્થતંત્ર બનાવવા ભારત સરકારના વિઝન સાથે સુસંગતતામાં અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સ્વદેશી ડિજિટલ ટેકનોલોજી અપનાવવાને પ્રોત્સાહન આપવાના ચાલુ પ્રયાસોને ચાલુ રાખીને સત્તાવાર સંદેશા વ્યવહાર અને દસ્તાવેજ વ્યવસ્થાપન માટે સુરક્ષિત ભારત મૂળ પ્લેટફોર્મના ઉપયોગને પ્રોત્સાહન આપવું અનિવાર્ય બન્યું છે. આ સંદર્ભમાં ભારતમાં વિકસિત અને હોસ્ટ કરાયેલ જોહોના ઈમેલ અને ઓફિસ ઉત્પાદકતા સ્યુટને અપનાવવાને ડિજિટલ સાર્વભૌમત્ય વધારવા અને સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ઉકેલોના ઉપયોગને પ્રોત્સાહન આપવા તરફ એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે. તદુપરાંત તમામ વિભાગો, બોર્ડ, કોર્પોરેશનો, હેડ, ઓડી અને ટીએસયુને ડિજિટલ સાર્વભૌમત્વ અને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવા માટે ડિજિટલ સ્વદેશી ચળવળ હેઠળ જોહો ઈમેલ સોલ્યુશન અને જોહો ઓફિસ સ્યુટ અપનાવવાની સલાહ આપવામાં આવી રહી છે. આઈસીટી અને ઈ ગવર્નન્સ ડિરેક્ટોરેટ એનઆઈસી ગુજરાત રાજ્ય એકમ સાથે સંકલનમાં આ પહેલ માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે. જોહો મેલ એ ભારતીય કંપની જોહો કોર્પોરેશનનો ઈમેલ ક્લાયન્ટ છે. તે જોહોના સ્થાપક શ્રીધર વેમ્બુ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. તે એક જાહેરાત મુક્ત પ્લેટફોર્મ છે જે વ્યક્તિગત અને વ્યવસાયિક બંને વપરાશકર્તાઓને સેવા આપે છે. કંપનીનો દાવો છે કે ડેટા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે અને જાહેરાતકર્તાઓ સાથે કોઈ માહિતી શેર કરવામાં આવતી નથી. આ પ્લેટફોર્મ પર યુઝર્સ પાસે વ્યક્તિગત, વ્યવસાયિક અને પ્રમોશનલ ઈમેલ્સ માટે અલગ ટેબ્સ છે, તેમજ કેલેન્ડર, નોંધો અને સંપર્કો જેવી સુવિધાઓ છે. 1996માં વેન્બુએ તેના બે ભાઈઓ અને મિત્ર ટોની થોમસ સાથે મળીને એડવેન્ટનેટ નામની સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીની સ્થાપના કરી. આ કંપની નેટવર્ક સોલ્યુશન પૂરી પાડતી હતી. હવે 2009માં કંપનીનું નામ બદલીને જોહો કોર્પોરેશન રાખવામાં આવ્યું. તે જ વર્ષે જોહો એ ક્લાઉડ આધારિત SaaS સોફ્ટવેર એઝ અ સર્વિસ મોડેલ પર કામ કરવાનું શરૂ કર્યું. તેણે ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન, CRM અને અન્ય સોફ્ટવેર સોલ્યુશન પણ પૂરા પાડવાનું શરૂ કર્યું. જોહો ધીમે ધીમે ભારતની અગ્રણી સોફ્ટવેર પ્રોડક્ટ કંપની અને ક્લાઉડમાં ઉભરતી પ્રોડક્ટ બની છે. 2016 સુધીમાં કંપની પાસે 3000થી વધુ કર્મચારીઓ હતા. આજે જોહો વિશ્વની અગ્રણી SaaS કંપનીઓમાંની એક છે અને તે સંપૂર્ણપણે બુટસ્ટ્રેપ્ડ થઈ ગઈ છે, એટલે કે તે બાહ્ય રોકાણ વિના વિકાસ પામી છે. ધન્યવાદ.